હેલો એવરીવન. આપણે આગળ જોયું કે ચેપ્ટર 3 તુલસીદાસની અંદર આપણે રામચરિતમાનસનો એક પ્રસંગ જોયો. હવે એને આગળ કન્ટિન્યુ કરીશું. NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. આપણે ચેપ્ટર 3ને હવે આગળ કન્ટિન્યू करिए. तुलसीदास की काव्य कला की बानगी भी देखी. भरत जब बोलने खड़े होते हैं तो उनकी आंखें प्रेम से डबडबा जाती हैं, पर कवि उससे अपनी शैली में कहता है, नीरज नयन नेहजल बाढ़े. कमल जैसी आंखों में स्नेह का जल भर गया. स्नेहाधिक्य से भावावेश के कारण आंखों से आंसू उमड़ाए. જે સિચ્યુએશન હતી કે જ્યારે બધા સભામાં બેઠા હોય છે ત્યારે ભરતજી બોલવા માટે ઊભા થાય છે, ત્યારની એ સિચ્યુએશનને કવિએ કેવી રીતે ડિફાઇન કરી કે નીરજ નયન નેહ જલ બાઢે. મીન્સ કમળ જેવી આંખોમાંથી સ્નેહનું પાણી ઉભરી આવ્યું. અહીંયા આપણને બે અલંકાર જોવા મળે છે, એક ઉપમા अलंकार અને એક रूपक अलंकार. यहाँ पर आँखों की उपमा कमल से दी गई है. ઉપમા અલંકાર કોને કહીશું કે જ્યારે કોઈ બે વસ્તુની તુલના કરવામાં આવતી હોય. અહીંયા આંખોની તુલના છે કમળ સાથે કરવામાં આવે છે. જેમાં જે વસ્તુની તુલના કરવામાં આવે છે એને શું કહીશું આપણે? ઉપમાન. અને જેની સાથે એ વસ્તુની તુલના કરવામાં આવે છે એને કહીશું આપણે ઉપમેય. તો અહીંયા આંખો અને કમળની વચ્ચે ઉપમા अलंकार बताव्યો છે. इसलिए नीरज नयन में उपमा अलंकार और नेह जल में रूपक अलंकार है. रूपक अलंकार मीन्स કે જ્યારે બે વસ્તુની તુલના કરવામાં આવે ને એમાં કોઈ જ ભેદ ના દેખાય આપણને. આપણે એ વસ્તુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ ના કરી શકીએ, તો એને આપણે રૂપક अलंकार કહીશું. તો અહીંયા नेह जल में આપણને रूपक अलंकार જોવા મળે છે. उपमा और रूपक के बारे में तो आप रैदास वाले पाठ में भी पढ़ चुके हैं. આપણે અગાઉના પાઠમાં પણ જોઈ ચૂક્યા છે કે આખું હિન્દી વ્યાકરણમાં અલંકારો કેવી રીતે ડિફાઇન કરેલા છે. नीरज के समान कोमल सुंदर आँखों में ये उपमा अलंकार और नेह का जल रूपक अलंकार बढ़ गया है. सेकंड જોઈએ, बड़ी विनम्र शैली से वाक चातुरी मीन्स बोलने की समझदारी की झलक देखिए. કેવી રીતે બોલે છે? मैं जानूँ निज नाथ स्वभाव, अपराधी हूँ पर कोह न काऊ, मों पर कपास सने हूँ भी सीखी. कहना क्या चाहते हैं यहाँ? मैं राम के स्वभाव को जानता हूँ. यह कहने के लिए भरत उन्हें निज नाथ कहते हैं. આ વાક્ય અહીંયા કોનો સંબંધ છે? ભરતજી બોલે છે. અને રામને કયા નામથી બોલાવે છે? નિજનાથ, યાની કે मेरे स्वामी કહીને એમને બોલાવે છે. भाई भाई के बीच भी बड़े भाई को स्वामी मानने का भाव है. બે મોટા ભાઈની અંદર મોટા ભાઈને હંમેશા સ્વામીનો દરજ્જો આપવામાં આવે છે. और स्वामी के स्वभाव में स्वामित्व वाला बड़प्पन या अहंकार नहीं है. અને એ વાતનું એ વ્યક્તિ ક્યારેય ઘમંડ નથી કરતો કે હું મોટો છું કે હું સ્વામી છું. એ વાતનો એને અહંકાર નથી હોતો. अपराधी पर भी क्रोध न करना उनका स्वभाव है. ભરતજી શું કહે છે રામ વિશે કે જે કોઈ અપરાધી હોય એના ઉપર પણ તેઓ ગુસ્સો કે ક્રોધ કરતા નથી. यहाँ अपराधी शब्द को तुलसी जानबूझकर लाए हैं. संकेत यह है कि भरत से जो हुआ मीन्स उनकी माँ से जो हुआ वह अपराध से कम नहीं. उन्होंने क्या किया કે રાજા દશરથની પાસેથી વરદાન માંગી લીધું કે રામને 14 વર્ષનો વનવાસ અને મારા પુત્રને રાજગાદી આપવામાં આવે. તો આ એમના અપરાધથી કોઈ કમ નથી. પણ રામના સ્વભાવ હે કે અપરાધી પર ક્રોધ ન કરના. પણ રામનો સ્વભાવ શું છે? અપરાધી ઉપર ક્રોધ ન કરવો. એ વાત ભરત સારી રીતે જાણે છે. इस जानकारी से ही भरत निश्चित कर देते हैं कि वे भी कहते हैं कि मुझ पर राम की विशेष कृपा रही है, अतः वे बिल्कुल क्रोध नहीं करेंगे और मुझे क्षमा कर देंगे. આપણે અહીંયા જોયું કે ભૂલ એમના માની છે, પણ છતાં પણ એ ખુદને દોષી માને છે. આપણે અગાઉ જોયું કે
ભરતજી એવું કહેવા માંગે છે કે જ્યારે મામાં દોષ હોય તો પુત્ર કેવી રીતે નિર્દોષ હોઈ શકે, અને ખુદને એટલા માટે પણ દોષી માને છે કારણ કે એમણે એમની મા ઉપર આરોપો લગાવ્યા, એમના મા ઉપર ગુસ્સે થયા. તો એ વખતે એ પણ એક હાલ પણ એ અપરાધ જ ગણાય કે આપણે મમ્મી પપ્પા પર ગુસ્સો કરીએ તો. राइट. नेक्स्ट જોઈએ. रामचरित मानस में भरत अपनी माँ को तब बहुत बुरा भला कहते हैं जब उन्हें ननिहाल से लौटकर अयोध्या की घटना की सूचना मिलती है. જ્યારે તેઓ 12 હતા અને જ્યારે તેઓ મહેલમાં પાછા ફરે છે ભરત, ત્યારે એમને ખબર પડે છે કે મહેલમાં શું થયું અને એમના માએ જે કૃત્ય કર્યું એમના વિશે ખબર પડે છે. તો વહ ક્રોધ से आवेश તત્કાલિક था. મીન્સ તમને કોઈ અચાનક એવી કોઈ સૂચના મળે કે જેના વિશે તમને ખબર નથી, પણ એ વસ્તુ ખોટી થઈ રહી હોય અને એવી તમને સૂચના મળે તો તમે સડનલી ગુસ્સો કરી જાઓ. સેમ વસ્તુ ભરતજી પાસે થઈ. તો वे माँ पर बरस पड़े थे. બહુ જ ગુસ્સે થયા એમની माँ पर. वे इस प्रकार माँ के प्रति दुर्व्यवहार के दोषी हो गए. ગમે તેવા દોષી હોય માં, પણ આપણે એમના ઉપર ગુસ્સો કરીએ તો આપણે પણ દોષી થઈ જઈએ, કારણ કે આપણે મા બાપને ભગવાનનો દરજ્જો આપ્યો છે. राइट. तुलसी इन्हें इस आक्षेप से मुक्त कराना चाहते थे, इसीलिए यहाँ भरत से कहलाते. फोर्थ જોઈએ કે અંતિમ દોહે में भी बड़ा अर्थ गांभीर्य है. लास्ट दोहो છે એની અંદર પણ ઘણું અર્થ છે. भरत यहाँ आश्वासन देना चाहते हैं कि इनकी बातों में छल कपट नहीं है. ભરત છે પોતાની વાત દ્વારા એવું કહેવા માંગે છે કે મારી વાતોમાં કોઈ છળ કપટ નથી. જ્યારે એ સભામાં બોલવા ઊભા થાય છે ત્યારની વાત. वे सत्य बोल रहे हैं. प्रमाण स्वरूप स्पष्ट करना चाहते हैं कि वैसे ही सामान्य स्थितियों में भी छल या झूठ संभव नहीं, तो फिर यहाँ तो ऐसी 5 स्थितियाँ हैं जिनमें झूठ बोलने का कोई प्रश्न ही नहीं उठता. એટલે કે કોઈ નોર્મલ સિચ્યુએશન હોય, નોર્મલ પરિસ્થિતિ હોય તો એની અંદર પણ જૂઠું બોલવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. તો અહીંયા તો એવી 5 સ્થિતિઓ છે કે એની અંદર હું જૂઠું કેવી રીતે બોલી શકું. કેવી 5 સ્થિતિ છે કે સજ્જનોની સભા છે, સજ્જનોની સભા ભરાયેલી છે. કુલગુરુ વશિષ્ઠની નિકટતા, કુલગુરુ વશિષ્ઠ એમની પાસે બેઠેલા છે. સ્વામી રામ અને સીતા પણ બેઠેલા છે. ચિત્રકૂટ જેવું પવિત્ર સ્થળ છે. આ સંવાદ ક્યાં થઈ રહ્યો છે? ચિત્રકૂટની અંદર થઈ રહ્યો છે. તો ચિત્રકૂટ જેવું પવિત્ર સ્થળ. ભરત કે મન કા સાત્વિક ભાવ, ભરતના મનનો સાત્વિક ભાવ કે એ જાણે છે કે એ પોતે જૂઠું બોલતી રહ્યા નથી. ऐसे वातावरण में सामान्यतः कोई भी झूठ नहीं बोल सकता. હવે આવી 5 પરિસ્થિતિ હોય, આવું વાતાવરણ હોય તો એમાં કોઈ પણ જૂઠું બોલી શકતું નથી. अतः भरत जो कह रहे हैं उस पर अविश्वास का कोई कारण ही नहीं है. એટલે કે એક સભાની વચ્ચે ઊભા થઈને જે કંઈ પણ બોલે છે એની અંદર તો એમ પણ જૂઠું બોલી શકતું નથી. अतः भरत जो कह रहे हैं उस पर अविश्वास का कोई कारण ही नहीं है. એટલે કે એક સભાની વચ્ચે ઊભા થઈને જે કંઈ પણ બોલે છે એની અંદર તો એમના બોલ્યા પર અવિશ્વાસ કરવો એનું તો કોઈ કારણ જ નથી. 5th જોઈએ. तुलसीदास का रामचरित मानस रामकथा के माध्यम से आदर्श व्यवहार और आचरण की सीख भी देता है. આપણે જે આ ચેપ્ટર જોયું રામચરિત માનસનું તુલસીદાસનું, તો આમાંથી આપણને એક શું બોધ મળે છે કે આદર્શ વ્યવહાર અને આચરણ પણ जरूरी है. इस अंश में एक और भाइयों का परस्पर प्रेम और दूसरी ओर गुरुजनों का सम्मान करने की सीख दी गई है. 2 વસ્તુ છે આની અંદર. એક તો ભાઈઓનો પરસ્પર પ્રેમ, 2 ભાઈઓ વચ્ચે પરસ્પર પ્રેમ કેવો છે, જેમ કે ભરત અને રામ વચ્ચે કેવો પ્રેમ છે એ આપણને દર્શાવવામાં આવ્યું છે. અને સેકન્ડ કે ગુરુજનો કા सम्मान करने की सीख दी गई है. મોટા આપણા જે ગુરુ હોય એ લોકોનું સન્માન કેવી રીતે કરવું જોઈએ, जो आज के संदर्भों में भी उपयुक्त और प्रासंगिक है.